આજથી થોડાક દિવસ પહેલાં ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીની એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી, જેમાં 20 જેટલા શ્રમિકો દાઝ્યા હતા. આ ઘટનાની જાણકારી મળતા ધારાસભ્ય ચૈતર વસાવા છે તે કંપની પાસે પહોંચે છે, વિરોધ નોંધાવે છે. ત્યારે જે મૃતક છે તેના પરિવારજનો પણ ત્યાં પહોંચે છે. દરેક વ્યક્તિ ધારાસભ્ય ચૈતર વસાવા સાથે બાખડી પડે છે. શું મામલો છે, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડા દિવસ પહેલા ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં 20થી વધુ શ્રમિકો દાઝ્યા હોવાના બનાવના પગલે ધારાસભ્ય ચૈતર વસાવા છે આજે પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે જે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી કંપની હતી તેના બહાર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા, જ્યાં તેમણે વિરોધ નોંધાવવાની શરૂઆત કરી હતી. જોકે પોલીસ દ્વારા પહેલાં તેમને અટકાવવામાં આવ્યા, કંપનીના ગેટ બંધ કરી દેવામાં આવ્યા. ત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે ગેટ કૂદીને ત્યાં સુધી પહોંચ્યા. પરંતુ એ સમગ્ર ઘટનામાં કહેવાય રહ્યું છે કે ધારાસભ્ય જ્યારે કંપનીની અંદર પહોંચ્યા ત્યારે એક વ્યક્તિ જેઓ આ જે મૃતક પરિવારજનો છે, પીડિત પરિવારજનો તેમના સગા સંબંધી હોવાનો દાવો કરે છે, તેની સાથે ધારાસભ્ય ચૈતર વસાવાની બોલાચાલી થાય છે, વિવાદ થાય છે અને લાફાવાળી સુધી વાત પહોંચી જાય છે, જેમાં જબરજસ્ત આ બબાલની ઘટના સામે આવી હતી. અને આને લઈને હવે જે વિવાદ વકર્યો છે તે મામલે શું કહી રહ્યા છે ચૈતર વસાવા, શું આખો ઘટનાક્રમ હતો, કેમ એકાએક છૂટા હાથની મારામારી સુધી વાત પહોંચી, તે સાંભળો. આજે અમે ઝઘડિયા જીઆઈડીસીમાં મેટ્રોપોલિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આવેલા છે. અહીંયા આવવાનું કારણ એટલું છે કે ગત 23 તારીખના રોજ કંપનીની બેદરકારીથી અહીંયા બ્લાસ્ટ થયો. 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા. ત્યારે એમાંથી એક વ્યક્તિનું મૃત્યુ 2 દિવસ પહેલા સુરત હોસ્પિટલમાં થયું અને બીજા એક વ્યક્તિનું મૃત્યુ આજે થયું અને 14 લોકોમાંથી લગભગ 5 થી 6 લોકો એટલા ગંભીર ઘાયલ છે કે જે 80% આખું શરીર એમનું દાઝીને બળી ગયું છે. છતાં પણ કંપનીના મેનેજમેન્ટમાંથી એક પણ વ્યક્તિએ આ 16 પરિવારના કોઈની સાથે પણ મુલાકાત નથી લીધી કે કોઈ પણ જાતની વળતરની વાત નથી કરી કે દવાખાનાની બિલની વાત નથી કરી, જેના કારણે આ પરિવારે ગઈકાલે મારો સંપર્ક કર્યો અને કીધું કે આ કંપનીમાં આ રીતની ઘટના ઘટી, એમાં અમારા 27 વર્ષના દીકરાઓ મૃત્યુ પામ્યા છે, જેના નાના નાના બાળકો છે, આગળ પાછળ અમારે કંઈ નથી. ચૈતરભાઈ, તમે કંઈ આવીને વાત કરીને અમને ન્યાય અપાવો. આજે અમે અમારી ટીમ સાથે એ કંપનીના ગેટ પર ગયા અને 11:30 થી લઈને 1 વાગ્યા સુધી ત્યાં ઉપસ્થિત પીઆઈ વાઘેલા, પીએસઆઈ બધાને અમે કીધું કે મેનેજમેન્ટમાં જે કઈ વ્યક્તિ હોય એને ગેટ પર બોલાવો અને અમારી સાથે જે પરિવારજનો આવેલા છે એમની સાથે માનવતાની રાહે જે વળતરની વાત હોય એ વાત કરે અને એમને ન્યાય આપવાનું કામ કરો. ત્યારે પોલીસ અધિકારી વાઘેલા સહિતના લોકોએ ત્યાં અગાઉથી એવા લોકોને લાવીને મૂકેલા હતા કે જે પરિવાર સાથે એમને કોઈ લાગે વળગે નહીં, છતાં એ લોકો અમારી સામે આર્ગ્યુમેન્ટ કરતા હતા કે ભાઈ વળતર તો 15 લાખ જ મળશે, એનાથી ના મળે, અમારા પરિવારના લોકો છે, આમ છે તેમ છે. પણ અમારી સાથે જે સગા સંબંધીઓ હતા એમણે કીધું કે અમે 15 લાખમાં સહમત નથી, અમારો એકને એક દીકરો મૃત્યુ પામ્યો છે, અમને માનવતાની નાતે થોડું વ્યવસ્થિત કરી આપો. જે બાબતને લઈને 1.5 કલાક સુધી એમણે ગેટ ન ખોલ્યો. અમે ગેટની અંદર ગયા, ત્યાંનો એક વ્યક્તિ રોનક કરીને કોઈ છોકરો હતો, એ તરત દોડી આવીને મને મારી સાથે ઝપાઝપી કરવાના એણે પ્રયાસ કર્યા. પીઆઈની હાજરીમાં મેં કીધું ભાઈ જે વાત કરવા માટે આવ્યા છે એની વાત કરો, બીજું ફાલતુ વાત અહીંયા કરવાની જરૂર નથી. ત્યારબાદ પણ કંપની મેનેજમેન્ટ દ્વારા એમના પરિવારજનોને બોલાવવામાં આવ્યા, એમની સાથે વાત કરવામાં આવી. એમ કહેવામાં આવ્યું કે 2 લોકો મૃત્યુ પામ્યા છે, એની જવાબદારી કંપની 15 લાખ સુધી લેશે, એના સિવાય અમે 1 રૂપિયો આપવા માંગતા નથી. જેને લઈને અમે બાદમાં કંપનીની બહાર આવ્યા અને બહાર આવતાની સાથે જ અમારા લોકો પર પોલીસ દ્વારા ત્યાંથી જાહેરનામું છે એમ કરીને લાઠીઓ દ્વારા બહાર ભગાડવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે મેં કહેવા માંગુ છું કે પોલીસે આ કાર્યમાં એક માનવતાની રીતે ત્યાંના લોકોના વિશ્વાસ થાય એ રીતના પોલીસે ભૂમિકા ભજવવાની હતી. એની જગ્યાએ 5-5 દિવસ સુધી પોલીસ ત્યાં દેખાઈ નહીં. આજે અમે જવાના હતા ત્યારે પોલીસ ત્યાં આવી ગઈ અને કંપનીના માલિકના કહેવા પ્રમાણે એમણે વળતર નહીં આપવા દેવા માટે આ પરિવારોને પણ નહીં મળે, તમે જ્યાં કરવાના હોય ત્યાં કરી લેજો, તમારાથી થાય તે કરી લેજો, એવું પોલીસના પીઆઈ બોલતા હતા. એટલે પોલીસની જે કામગીરી છે મને લાગે છે કે માલિકને ના તલવા ચાટતા હોય એવું મને લાગે છે. ત્યારે મેં
એ વિસ્તારની તમામ જીઆઈડીસીઓમાં કામ કરતા કામદારોને, આ વિસ્તારના તમામ લોકોને મારે નમ્ર અપીલ છે. એક 16 પરિવાર સાથે જે ઘટના ઘટી છે બહુ ગંભીર ઘટના છે. કંપનીના માલિકોને આનાથી પેટનું પાણી પણ નથી હલતું. તો આવનારા દિવસોમાં આ ઘટના બાદ તો અનેક ઘટનાઓ બનશે, ત્યારે બધાનો જ વારો આવવાનો છે. ત્યારે સૌ લોકોને મારે વિનંતી છે, આવનારા દિવસોમાં અમે જાણ કરીશું, પરિવાર અને પ્રશાસનની મધ્યસ્થી રાખીને અમે જાણ કરીશું. ત્યારે સૌ ત્યાં ઉપસ્થિત થજો. આ પરિવારને ન્યાય અપાવવાનું કામ આપણું બધાનું છે અને આપણે બધા સાથે રહીને કરીશું. આમાં જે પોલીસે ભૂમિકા ભજવી છે એ ખૂબ જ નિંદનીય અને દુઃખદાયક છે. પોલીસે એમના માણસોને બોલાવી ખોટા વિડીયો પણ બનાવ્યા છે અને અહીંયા પૈસા માંગવા આવેલા છે એવા વિડીયો પણ બનાવેલા છે. પણ પરિવાર આજે દુઃખી છે અને પરિવારની આ દુઃખની ઘડીમાં સહકાર આપવો એ આપણી બધાની ફરજ બને છે. ત્યારે આવનારા દિવસોમાં તમામ લોકોને મારે અપીલ છે, જ્યારે પણ તમને જાણ કરવામાં આવશે, એક દિવસનો સમય ફાળવીને બધાએ ત્યાં પહોંચવું પડશે અને આ 16 પરિવારને ન્યાય અપાવવા માટે આપણે બધાએ ત્યાં ઉતરવું પડશે. એવી મારી આપ સૌને વિનંતી છે. જોહાર, જય આદિવાસી. આપણે સાંભળતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને તેમણે આ સમગ્ર ઘટનાને લઈને વાત કરતા જણાવ્યું કે જે પીડિત પરિવાર છે તેમને ન્યાય અપાવવા માટે જ્યારે તેઓ પહોંચ્યા તે દરમિયાન જે પીડિત પરિવારને સેટલમેન્ટ માટેની ઓફરો કેટલાક લોકો કરી રહ્યા હતા, તેમને દબાવવામાં આવી રહ્યા હતા, ત્યારે તેમને ન્યાય અપાવવા માટે પહોંચતા આ જે વ્યક્તિ છે તેઓ દ્વારા તેમની સાથે બોલાચાલી કરી અને વિવાદ વકર્યો અને જોતજોતામાં મામલો છે તે ઉગ્ર બન્યો અને લાફાવાળી થઈ. આ સમગ્ર ઘટના મામલે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે અને આને લઈને ચૈતર વસાવાના સમર્થકોમાં રોષ પણ જોવા મળ્યો છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો.